એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે વાગ્યા છે 6:45 અને મિશ્રીને સ્કૂલ માટે બધું લંચ બોક્સને રેડી કરવાનું છે. તો ચલો એને ઉઠાડીએ અને પૂછીએ કે એને લંચમાં શું લઈ જવું છે, એ પ્રમાણે હું કંઈક ફૂડ બનાવું. ગુડ મોર્નિંગ કુશલ, શું ચાલે? બસ જો ચાન ખાખરા ખાઉં છું. હું મિશ્રીને ઉઠાડી. ગુડ મોર્નિંગ મિશ્રી. શું લઈ જાવું છે લંચમાં? પૂરી કે પછી ચિપ્સ ને ભજીયા? પૂરી. ઓકે ચલો. અહીંયા લંચ બોક્સમાં 3 એ લોકોને બ્રેક પડે છે. એક ફ્રૂટ બ્રેક, એક સ્નેક્સ અને એક લંચ. તો 3 વસ્તુ પેક કરવાની હોય છે. ઓલવેઝ એક ફ્રૂટ, સ્નેક્સ અને લંચ. હું તમને બતાવું કેવી રીતે હું પેક કરું છું એનો લંચ બોક્સ. તો હવે પૂરી બની ગઈ છે તો લંચ બોક્સ પેક કરી દો. કેટલી આમાં? હા, છૂંદો. કેમ કે મિશ્રી શાક રોટલી ને એવું પ્રોપર ખાઈને નથી આવતી, એટલે આવું કંઈક નવું નવું આપવું પડે. અને સ્નેક્સ અને ફ્રૂટ. હવે કયો સ્કૂલ ડ્રેસ પહેરવો છે? અહીંયા સ્કૂલ ડ્રેસમાં પણ એવું નથી હોતું કમ્પલસરી, અને પેલું જે યુનિફોર્મમાં પણ અલગ અલગ હોય છે. ફ્રોક પહેરી શકે, સ્કર્ટ ટી શર્ટ પહેરી શકે, ટ્રાઉઝર ટી શર્ટ્સ પહેરી શકે. એટલે ડિપેન્ડ, એને જે પહેરવું હોય એ પહેરી શકે. 3-4 ટાઈપના હોય છે ગર્લ્સ માટે. અહીંયા સ્કૂલમાં શૂઝ પણ ગમે તે પહેરી શકે, એવું કોઈ નથી હોતું કે જે આપણે સ્કૂલ બૂટ હતા સ્કૂલ ટાઈમે, એવું કંઈ નહીં. એને જે પહેરવા હોય એ પહેરી શકે. મિશ્રી વેલ્ક્રોવાળા પહેરાય, થોડા ઇઝી રહે તેને પહેરવા. શૂલેસ બાંધવું ગમે. આવડી ગયું? લાસ્ટ યર આવડી ગયું. ઓકે, તો ચલો મળીએ. અને હું સ્કૂલે મૂકી આવું, પછી ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો ચલો હવે ઘરે પહોંચી ગઈ છું મિશ્રીને સ્કૂલ મૂકીને. હવે ઘરનું થોડું સાફ સફાઈ અને હું ચા નાસ્તો કરી લઉં. પછી આજે થોડું નાસ્તા બનાવવાનો વિચાર છે, એટલે પછી ચલો કન્ટિન્યુ કરીએ. તો ચલો હવે ક્લિનિંગ કરીને ફ્રી થઈ ગઈ છું. હવે થોડા નાસ્તા બનાવી લઉં તો હું તમને બતાવું. આ તો આપણે પેલા જે રેગ્યુલર મમરા આવે એ છે. આ કંઈક શું છે? જુવાર પફડ, જુવારના કંઈક છે મમરા. ના મખાના, 3 વઘારી લઉં. આ આપણે નોર્મલ મમરા વઘારી એવી જ રીતે વઘારવાના હોય છે, પણ આમાં પેલું સોલ્ટ છે ને ચડતું નથી આ જુવારમાં ને એમાં, એટલે હું સંચળ યુઝ કરું છું. તો ચલો તેલ મૂકી દો. મમરા, મખાના અને જુવારના મમરા 3 વઘાર લીધા છે. અને મખાના મેં સેમ પહેલાં જુવારના મમરા વઘાર્યા એ જ રીતે વઘાર્યા. ને પછી હવે થોડા ગાંઠિયા બનાવી નાખું, તો એના માટે લોટને રેડી કરી નાખ્યું જ. ને પછી આ પૌવા ને પેલી આપણે ઘરનું ખમણ બટેટાની વેફર એ બનાવી નાખું. મિશ્રીને ભાવે જ. તો તેલ મૂક્યું જ છે, તો બધું સાથે તળી લઉં. આજે પૂરી બનાવવા તેલ મૂક્યું હતું, તો વિચાર્યું કે
થોડા ગાંઠિયા ને એ બનાવી જ નાખું. પણ ચણાનો લોટ થોડો હતો એટલે તોય વાંધો નહીં, આટલા થોડા થઈ જશે. તો ચલો મળીએ પછી. તો ચલો વાગ્યા છે 11 અને હવે હું બધું નાસ્તા બનાવીને ફ્રી થઈ ગઈ છું. પછી 11:30 આસપાસ જીમ જઈશ. હમણાં 4-5 દિવસ થયા તો હું અહીંયા નથી ગઈ જીમમાં. એક તો આ વેધરને લીધે થોડું કંટાળો આવે અને હમણાં ક્લાઉડી વેધર છે, ઠંડી હોય છે એટલે થોડી આળસ આવી જાય. પણ આજે જોબ નથી તો આવા એક્સ્ટ્રા કામ કરી લઈએ ઘરના અને જીમ પણ જઈ આવું. હજી તો વાર છે મિસ્ત્રીને લેવા જવાની, તો કંઈ કામ નથી તો થોડું વર્કઆઉટ પણ કરી લઉં. તો ચલો મળીએ પછી. બધા નાસ્તા બની ગયા છે. તો ચલો હવે હું ફ્રેશ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું ફ્રેશ થઈને અને જીમ જઉં છું. તો ચલો મળીએ જીમમાં. હવે વાગ્યા છે 1:30 અને હું જીમમાં જઈને આવીને નાહીને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું. તો હવે કન્ટિન્યુ કરીએ, જ્યારે કુશલ અને મિશ્રી આવે પછી મળીએ એ લોકોને. હેલો એવરીવન, કેમ છે? બધા મજામાં હશે? બસ જો હું જોબેથી આવ્યો છું, હવે જમવાનું છે. અમે અહીંયા 5:30 વાગે જમી લઈ, એટલે અંધારું થાય એ પહેલાં જ જમી લઈ. અને હવે જોઈ મિશ્રી શું કરે છે. શું કરે છે મીસુ? છાશ બનાવે છે. એટલે ડિનરમાં પી શકો. હા, તો બીજું શું આવડે તને? મને મેગી બનાવતા હે? મને મેગી બનાવતા આવડે, પણ તમારે રહેવું પડે અહીંયા, એટલે હું દાજી ના જાઉં. હા, બીજું કઈ? ચા બનાવતા આવડે? આવડે, પણ દૂધ નાખું ને ત્યારે ઢોરાય છે. હા, પછી શું હોય એમાં ચામાં? સુગર હોય, કંઈક ઓલું બ્લેક જેવા નાના. શું કહેવાય બ્લેક જેવા નાના હોય એના? ખબર નહીં. હે? ચા આ ચા ભૂકી કહેવાય. શું કહેવાય? ટી. હા, પછી દૂધ હોય ને તું આ નાખ. શું કહેવાય એને? શું કહેવાય? શું કહેવાય? ખબર નહીં, એને એલચી કહેવાય. હા. અને મિશ્રી શું લઈ આવી? શું છે? આ ક્યાંથી નીકળવું હોય હે? એને એની ફ્રેન્ડ એને પ્રિન્ટ કર્યું હતું ઓશા આપણું ફોટો. પ્રિન્ટ કર્યું હતું? ક્યાં? ઓશા માય ફ્રેન્ડ કાલે તારા ફ્રેન્ડે? આફ્ટરનૂન. હા, પછી આ જાય છે. સારું. તે કેવી રીતે ખબર હશે? તે કીધું તું? તો એને ફોટો ક્યાંથી મળ્યો? હા, હું એ જ કહું એને છું. સર્ચ કર્યું હતું આપણું ચેનલ, આપણી ચેનલમાંથી? કમ્પ્યુટર સાઇટ એટલે હા. માઇનક્રાફ્ટ. હા, તો એને પૂછ્યું હતું ઓશ સ્ટાફને કે ઈ સર્ચ કરી શકે ને પ્રિન્ટ કરી શકે એમ પૂછ્યું હતું, તો એને હા પાડી. તો એને હા. કીધું. બસ લે, છાશ થઈ ગઈ છે. ઉભરાઈ જશે ન ગરમ થઈને. તો ચાલો જમી લઈ. જમવામાં આજે શું છે? ક્યાં છે? અરે આ ભાખરી છે અને આપણો ફેવરિટ મમ્મીના હાથનું બનેલું ચા. અને ચા. ચા તો જોઈએ જ આપણે, સવાર બપોર સાંજ. કાં મીસુ? તારે મને ના ભાવે. ખાટું અથાણું. આ શું છે? અથાણું મમ્મીના હાથનું, ઇન્ડિયાનું. અહીંયા તો કેરી મળે નહીં. મળે સમરમાં મળે. હે? સમરમાં મળે ને અહીંયા. મમ્મી હા. મને મારો છુંદોથી ખાવો હા. ભાખરી. આ દાદીનો હાથનો. એવું દાદીના હાથનું? કાંઈ વાંધો નહીં.
ચાલો હવે જમી લઈએ અમે. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કંઈક નવા કન્ટેન્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. નોટિફિકેશન બેલ હિટ કરો પ્લીઝ. બાય. બાય.